તો જર્મનીમાં ફોસ્ટર કેરમાં રહેલી ભારતીય બાળકીને પરત લાવવાના કવાયત હાથ ધરવામાં આવી છે. દીકરી આરિહા શાહ અંગે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે આ એક સંવેદનશીલ વિષય છે. આને લઈને છેલ્લા ઘણા સમયથી જર્મન સરકાર અને એજન્સીઓ જોડે બર્લિન અને દિલ્હીમાં વાતચીત ચાલી રહી છે. આ મામલો એક સમયે લીગલ હતો, પણ અમારું માનવું છે કે આ મામલાને માનવતાના ધોરણે ધ્યાનમાં લેવો જોઈએ. પરિવારની તકલીફ વિશે પરિવાર જ સમજી શકે છે. મહત્વનું છે કે મૂળ અમદાવાદના ઘાટલોડિયાના રહેવાસી ધારા શાહ 2018માં જર્મની ગયા હતા. ત્યારે જર્મનીમાં તેમના સાસુથી અજાણતા બાળકી અરિહાને પ્રાઇવેટ પાર્ટમાં ઈજા પહોંચી હતી. તો બાળકીને ઈજા પહોંચતા તેઓ બાળકીને હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાઇવેટ પાર્ટમાં ઈજા પહોંચતા બાળકીનો કબજો જર્મન ચાઇલ્ડ સર્વિસીસે લઈ લીધો હતો અને ધારા શાહ તેમજ પરિવાર પર સેક્સ્યુઅલ અબ્યુઝનો ચાર્જ લગાવ્યો હતો. જોકે પુરાવા આપ્યા બાદ સેક્સ્યુઅલ અબ્યુઝનો ચાર્જીસ હટાવવામાં આવ્યા હતા. हमें पूरी जानकारी है इसके बारे में और हर समय पे जितना हमसे बन पड़ रहा है हम उनकी मदद करने की कोशिश कर रहे हैं. ये भी कोशिश कर रहे हैं कि बेबी अरिहा को जितनी उसकी परवरिश एक तरह से एक भारतीय माहौल में हो सके, चाहे वो भारतीय लोगों के साथ उठना बैठना हो, भारतीय त्योहार जो वहाँ जर्मनी में मनाए जा रहे हों वहाँ पे वो आके उनमें भाग ले सके और उसे हिंदी सीखने का इंतज़ाम करना, इन सभी चीज़ों पे हमारी कोशिश चल रही है. कुछ और चीज़ों को लेके भी अभी हाल ही में हमने कोशिश की है.